તો ગાઈસ આજે કરી નાખીએ આપણે ફ્રેન્કી મેક એન્ડ ઈટ ચેલેન્જ. જોઈએ છે ભાઈ કેટલી ફ્રેન્કી ખાઈ શકાય છે. લેટ્સ ગો. તો ભાઈ સાહેબ અહીંયા આપણો માવો મસ્તરી રેડી છે. અહીંયા જે ઓલું કરેલું હોય એ રેડી છે મસ્તરથી. આપણી જોડે છે ડુંગળી એન્ડ કોબીજ. તો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે લઈ લઈએ આપણો આ એક આ લઈ લીધું આપણે. એની ઉપર ચોપડી દીધી ચટણી, પછી ભરાઈ દીધો થોડોક માવો એન્ડ મસ્તરથી ડુંગળી એન્ડ કોબીજ. લો ભાઈ સાહેબ આપણી એક ફ્રેન્કી રેડી. ઓકે, મૂકતા જઈએ આના ઉપર. જોતા જઈએ કેટલી બનાવી છે. તો ગાઈસ ફાઇનલી આપણી ભાઈ ફ્રેન્કી બની ગઈ છે. એન્ડ કાઉન્ટિંગ કરીએ કેટલી છે. 1 2 3 4 5 6 7 8 9 10. ઓલમોસ્ટ 10 ફ્રેન્કી છે. ઓકે, એન્ડ હું કેટલી ખાઈ શકું છું એ ચેલેન્જ છે આપણો. ભાઈ જેટલી ખવાય એટલી જ ખાવાની. એકચ્યુઅલીમાં બહુ વધારે ખાવા જવાનું નહીં. એન્ડ અહીંયા હું સોસ લઈને આવ્યો. ભાઈ મને સોસ જોડે ભાવે છે એટલા માટે. તો જલ્દીથી કરીએ સ્ટાર્ટ. આ ફર્સ્ટ ફ્રેન્કી છે. મસ્ત બનાવીએ ભાઈ. એક ફ્રેન્કી ડન ભાઈ. લેટ્સ ગો બીજી ફ્રેન્કી ખાઈએ. મને ભાઈ ફ્રેન્કી બહુ જ ભાવે ભાઈ. બીજી ફ્રેન્કી ડન ભાઈ. નંબર 3. ઓકે. તો ગાઈસ ત્રીજી ફ્રેન્કી ભાઈ ડન થઈ ગઈ. 3 ખાઈ લીધી છે એન્ડ ચોથી આવી છે. મને લાગે છે કાલ જીમમાં થોડીક વધારે પડતી મહેનત કરવી પડશે નહીં. બરોબર, વિડીયોના ચક્કરમાં આજે ડાયટ આખું બગડી ગયું. એટલા માટે કાલે થોડીક વધારે મહેનત કરવી પડશે જીમમાં.
4 फ्रेंकी कंप्लीट करना कीजिए भाई। अरे आई गयो जो फाइनली 5મી। तो गाइस જોતા ને ભાઈ 5 ફ્રેન્કી ખાઈ લીધી છે એન્ડ ડુંગળી એટલી તીખી લાગે ને ભાઈ, છઠ્ઠી ભાઈ 6। સાતમી આવી ગઈ છે। બસ ગાઈસ હવે નહીં ખવાય એન્ડ હજી તમે જોઈ શકો છો ભાઈ 3 ફ્રેન્કી વધી છે। ફેમિલીમાં આપી દઈશ એન્ડ ઓલરાઈટ હું પેક થઈ ગયો છું આખો। હવે જવું પડશે વોક માટે। તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો એન્ડ મળીએ નવા બ્લોગમાં નવા કોઈ ચેલેન્જ સાથે। ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય ભારત।